તો રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારા મારી નવા વ્લોગમાં. સવારના કાર વોશ કરાવીને આવી આપણે સીધા દુકાને આવતા હતા. આપણા હાથમાં આવી ગયું હતું ફોટો ફ્રેમનું કામ, જે આપણી પોતાની જ છે. તો આમાં મારે મારા ભત્રીજાના ફોટા પ્રિન્ટ કરવાના છે, તો ચાલો એને પ્રિન્ટ કરી લઈએ. તો પ્રિન્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો, છોકરા લોકો મસ્ત મજાના કટિંગ કરવા બેસી ગયા છે. કટિંગ કર્યા એટલામાં તમને લાગતું હશે કે કાકા રિક્સ લે છે, એકાદી ગોલ પડી જાય તો શું કરવું, રિક્સ તો લેવો ને. ત્યારબાદ હું નીકળી ગયો ઘરે જમવા માટે, અને આપણી દિલોરાની અહીંયા પડી છે પાર્કિંગમાં, દોડકાય છે. થોડાક દિવસમાં આપણે કાઢશું બારી એને. હું પહોંચી ગયો સીધો ઘરે. તો ઘરે મસ્ત મજાનું જમી લીધું, હું આવી ગયો સીધો દુકાને. કસ્ટમરનું એક પીસી બિલ્ડ કર્યું હતું, એ આપણે રેડી કરી નાખ્યું. અને ત્યારબાદ અમે નીકળી ગયા સીધા ઘરે જવા માટે. ઘરે આવતા હતા આપણે ઘઉંનો કટો લઈ જવાનો હતો, તો એ પણ લઈ લીધો આપણે સાથે. મસ્ત મજાનું ઘરે આવીને નાહી લીધું આપણે. અને આ છે મારો દીકરો પ્રવીણ, એ પાઉં ખાઈ જઈ રહ્યો, તમે જોઈ શકો છો. અને એટલામાં તો હું બેસી ગયો ખાવા, ને મેં કરી નાખ્યું પહેલાં તારક મહેતા ચાલુ. કેમ કે તારક મહેતા ચાલુ કર્યા વગર તો ભાવશે નહીં. ખાવામાં મસ્ત બની હતી પાઉંભાજી. તો આજ માટે આટલું. ફરી મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.